તો જય માતાજી બધાને. તો આપણી મસ્ત ગુડ મોર્નિંગ થઈ જતી, બાકી સૂર્યદેવી વાનું કામકાજ ચાલુ કરી દીધું. અને સૂર્યદેવી વાનું કામ કરે ને તમે તમારું કામ કરો, વિડીયોને લાઈક કરો. બાકી શિયાળાની સિઝન ચાલતી હોય ને લહણ ના કઈ એ વાત તો ચાલે જ નહીં. બાકી તમે લહણ ખાધું હોય તો કોમેન્ટ કરી નાખજો. બાકી આપણે ખાવાનું કામકાજ લઈ લીધું હતું. બાકી ચા નાસ્તો કરીને આપણે આવી ગયા હતા ધાબા ઉપર. બાકી ધાબા ઉપર આપણે ઉતરેણ જેવો માહોલ થઈ ગયો હતો, તેમ કે ચારેક છોકરા પતંગ ઉડાતા હતા. એક ધાબા પરથી 4 પતંગ. વાહ ભાઈ વાહ. અને થોડી તારીફ કરી એટલામાં તો પતંગ કપાઈ ગયો ભાઈ. એ મોકલા મારો વિડીયો ઉતારજે ફટાફટ. એ મારે ઉતારજો. તો બધાના કહેવા ઉપર બધાનો વિડીયો ઉતારી દીધો. નેચરથી ટોયકો પડ્યો. એ મોકલા જલ્દી નેચર આજે પોણી વાળા જવાનું છે. તો નેચરથી પોણી વાળવાનું ટોયકો પડ્યો ને આપણો મસ્ત પાવડો લઈને નીકળી જાય છે હેતરમાં જવા માટે. જોઈ લે બાકી હેતરમાં પહોંચી જાય ને બાકી હેતરમાં આ રીતના પાણી આવે ને એમાં પણ નેરનું પાણીનો રેલો આવી જાય એટલે તમારા અંદર જે ફિલિંગ આવે ખાલી તમને ખબર. જે ખેડૂત હોય એને ખબર પણ જે નેરનું પાણી વાળતા ને એને ખબર પડે. બાકી પોણીનું સ્વાગત કરી દીધું હતું. પોણી અમારે દીધી હતી ઘઉંના હેતરમાં એન્ટ્રી. તો બાકી પોણી વાળીને આપણો મસ્ત રોડ ઉપર પાવડો લઈને હેઠતા થઈ જાય તો જવાનું હતું ઘેર. તો તમે વિડીયોમાં આટલો દે આવ્યા તો વિડીયોને લાઈક શેર અને ફોલો કરો. મળું નવા મિની બ્લોગમાં.